બાદ ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ઉમરેઠની તો ઉમરેઠ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદ પરમારનું ચીખોદરા ખાતે આજે સવારે બેસણું યોજાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગોવિંદભાઈ પરમારના પુત્રોને સાંત્વના પાઠવી હતી। તેઓ પ્રાર્થના સભામાં પણ બેઠા હતા। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણસિંહ સોલંકી સહિત ધારાસભ્યો અને મંત્રીઓ તેમજ ભાજપના પદાધિકારીઓએ સ્વર્ગસ્થ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ઉમરેઠ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા છે। ગોવિંદભાઈનું આખું જીવન લોકોની વચ્ચે સામાન્ય લોકો માટે કામ કરતા વ્યક્તિ થયું। જાહેર જીવનમાં સરપંચથી શરૂઆત કરીને સભાપતિ હોય, એક અલગ યુથ કોંગ્રેસના એક કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત થઈ। અપક્ષ ધારાસભ્ય બન્યા, કોંગ્રેસના ધારાસભ્ય બન્યા, બીજી પાર્ટીના પણ ધારાસભ્ય બન્યા, પણ સતત લોકોની વચ્ચે રહ્યા। સામાજિક કાર્યો માટે, સમાજમાં એકતા માટે, સંગઠન માટે, સામાન્ય લોકોના અવાજને બુલંદ કરવા માટે હંમેશા એમણે પક્ષાપક્ષી કે રાજકારણથી ઉપર રહીને કામ કર્યું અને એના જ કારણે આજે બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ રાજકીય પક્ષના લોકો શ્રદ્ધાસુમન કરી રહ્યા છે। ત્યારે ફરીથી કોંગ્રેસ પરિવાર તરફથી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને કરીને પરિવારને સાંત્વના મળે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના હોય તો દાખલો જોવો હોય તો ગોવિંદભાઈ પરમારનું જે આ બેસણાનો પ્રસંગ છે એ જોઈ શકાય। પ્રજા વચ્ચે હરતા ફરતા સામાન્ય માણસોના માનવી, સાચા ધારાસભ્ય। મને તો યાદ છે મારી સરકાર વખતે બધું જ પડતું મૂકીને ગમે તે થાય તો પણ આપણે પોતાની સરકાર બનાવવી જોઈએ એવા લાગણીવાળા ગોવિંદભાઈ આપણા વચ્ચે નથી। એમના દીકરાઓ છે, સ્વાભાવિક આ દુઃખ આવ્યું હોય એમના ઉપર તો એમને ભગવાન હિંમત આપે, શક્તિ આપે અને ગોવિંદભાઈના પરમારને ખૂબ મોક્ષ આપે।